લોકસભાના ઉમેદવારે વોર્ડ નંબર 7માં જનસંપર્ક યાત્રા કરી। વડોદરાના લોકસભાના ઉમેદવારે વોર્ડ નંબર 7માં જનસંપર્ક યાત્રા કરી। આજરોજ વડોદરાના સલાટવાળા વિસ્તારમાં આવેલ શિવાજી ચોકી લોકસભાના ઉમેદવાર જશપાલસિંહ પડિયારે છત્રપતિ શ્રી શિવાજી મહારાજની પ્રતિમાને ફુલહાર કરીને વોર્ડ નંબર 7ના સલાટવાળા, મચ્છીપીઠ, નાગરવાડા 4 રસ્તા, સૈયદપુરા, શાક માર્કેટ, ગોલવાડા 4 રસ્તા જેવા વિવિધ વિસ્તારમાં જનસંપર્ક યાત્રા ફરી હતી, જેમાં ઉપસ્થિત કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી, કાઉન્સિલર ચંદ્રકાંત ભથ્થુ, પૂર્વ કાઉન્સિલર ફરીદભાઈ કટપીસ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, મહિલા કાર્યકર્તાઓ જનસંપર્ક યાત્રામાં જોડાયા હતા, જ્યારે ઉમેદવારને હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। જી, આજે વોર્ડ નંબર 7માં જનસંપર્ક કરી રહ્યા છે, લોકો સુધી વાત એમની સાંભળવા માટે અને અમારી જે વાત છે ત્યાં સુધી પહોંચી શકે માટે સૌ આગેવાનો, કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા। શહેરના પ્રમુખશ્રી ઋત્વિક જોશીજી, અન્ય કોર્પોરેટરશ્રીઓ, લોકસભાના ઇન્ચાર્જ શ્રી ભથ્થુભાઈ, વિધાનસભા લડેલા સૌ આગેવાનો, બીજા સંગઠનના સૌ કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે। રોજે રોજ પ્રચાર ચાલી રહ્યો છે, દરેક જગ્યાએ દરેક વોર્ડમાં જઈ રહ્યા છે। આજે વડોદરા ગ્રામ્યમાં સવારનો પ્રચાર હતો અને ત્યાં એ બાજુનો જે વિસ્તાર છે ત્યાં પણ બધાની મુલાકાત કરી હતી। ખેડૂતોએ એમની વ્યથાની વાત કરી, જે એર ક્વોલિટી બગડી ગઈ છે એની વાત કરી, ઇન્ડસ્ટ્રીના લીધે જે પોલ્યુશન વધી ગયું છે, પાણી ખરાબ થઈ ગયું છે એ બાબતના પણ પ્રશ્નો સાંભળવા મળ્યા। રોજગારીને લગતાના પ્રશ્નો પણ ની રજૂઆત પણ લોકોએ ત્યાં કરી, એટલે લોકોએ મુક્ત મને પોતાની વાતો પણ રજૂ કરી રહ્યા છે। એવી રીતે શહેરમાં પણ જે પાણીના ઇસ્યુઓ રોજે રોજ જે સામે આવી રહ્યા છે, તો એ ઇસ્યુના આપણે વડોદરામાં ખાસ કરીને આજવાનું જે સરોવર છે પછી એ પણ મહારાજા સમયનું એમને દિગ્દ્રષ્ટા હતા એટલે એમને વ્યવસ્થા કરી, સાથે મહીસ નદીનું પાણી પણ વડોદરામાં આવી રહ્યું છે, પણ તેમ છતાં પણ પાણી કંઈક ને કંઈક રીતે જે રીતે જથ્થો સ્ત્રોત આપણે જોઈએ છે કંઈક માત્રામાં પહોંચી શકતો નથી એવું દેખાઈ રહ્યું છે। એટલે સૌ અમારા કોર્પોરેટર છે અને સૌની સાથે મેં વાત પણ કરી છે અને કે ભાઈ આ પ્રકારે જો નર્મદાજીનું પાણી આપણે વડોદરા માટે કંઈક એવી યોજના કરવામાં આવે કે નર્મદાજીનું પાણી આપણે વડોદરામાં જો લાવી શકીએ તો અત્યારે જે નાગરિકોને જે સહન કરવું પડે છે, સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે પાણીના લીધે, એ સમસ્યાથી નાગરિકોને કંઈક અંશે એમાંથી નિજાત મળે, એટલે એ દિશામાં કોર્પોરેટરશ્રીઓ પણ આગળની રજૂઆત કરશે અને નર્મદાજીની યોજના વડોદરા શહેર માટે કેવી રીતે વ્યવસ્થા કરાવી શકાય એ દિશામાં કામ કરીશ। જો ફેરણી એક કોઈપણ ચૂંટણીનો એક ભાગ છે અને દરેક ઉમેદવાર ફેરણી કરતો હોય છે, પણ અમારી ફેરણીની અંદર એટલું છે કે જે લોકોની વેદના છે, આ વડોદરા શહેરમાં ગંદુ પાણી મળે છે, કેટલી જગ્યા પાણી નથી મળતું, કેટલી જગ્યા ડ્રેનેજ ઉભરાય છે, કેટલી જગ્યાએ નોકરીની સમસ્યા છે, કેટલી જગ્યાએ વિધવા પેન્શનોની સમસ્યા છે, કેટલા જગ્યાએ વૃદ્ધોની પેન્શનની સમસ્યા, ઘણી સમસ્યાઓ લોકો વર્ણન કરતા હોય। આ સર સયાજીરાવ ગાયકવાડનું શહેર, જેને આ શહેરમાં બધું આપ્યું, લોકો અહીંયા નોકરી કરવા આવતા હતા ને અહીંયા રહી જતા હતા, એવું આ શહેર, એની અંદર 450 કિલોમીટર વરસાદી ગટર નામ અને એની અંદર ડ્રેનેજનું પાણી વહે છે। ઋષિમુનિ વિશ્વામિત્રના નામે છે ત્યાં ગંદી ગટર વહે છે। રૂપારેલ કાસ, મસીયા કાસ, જે સર સયાજીરાવ ગાયકવાડે ફક્ત વરસાદ માટે બનાવેલી, એ બધાની અંદર ડ્રેનેજ પાણી વહેતું હોય છે। અમારામાં સ્લોટર હાઉસ છેલ્લા 30 વર્ષથી લડું છું, ખુલ્લામાં જનાવરો કાપીને ફેંકી દે છે, એવી ઘણી સમસ્યાઓ છે। એ સમસ્યાઓ, લોકોની વેદનાઓ સાંભળતા આ ફેરણી કરી રહ્યા છે, એમાંથી સારું નિરાકરણ આપે, કારણ કે નોકરીઓ જતી રહી, પેપરો ફૂટી જાય, પછી નોટો ગણવા માટે મશીનો મંગાવે અને પાછા 5-25 દિવસમાં લોકોને ભૂલાવડાવી દે, રામ કા નામ લેવે और राम राज्य की बात नहीं करे, अभी आ सरकार लोकोने कायम ऊँधी बातों करे। આપણે વાત કરીએ નોકરીની તો રામની વાત કરે, આપણે વાત બીજી કરીએ તો બીજી વાત કરે, હિન્દુ મુસ્લિમ વાત કરે। સરકારમાં બેઠા છો, આટલા વર્ષોથી છે, તમારે આ ચૂંટણીમાં ફરવાની જરૂર નથી। તમે જો સારું કામ કર્યું હશે
તો લોકો વોટ આપશે અને અમે આમ ખરાબ કામ કરીશું તમને વોટ નહીં આલે, સીધી વાત છે. પણ અમારી ફરજ છે કે લોકોની વચ્ચે જઈ એમની વેદના સાંભળીએ. એમને અમુક જગ્યાઓ પર તો લોકો એવા સવાલ કરે છે કે ભાગી જવું પડે છે. અમારે એવું નથી ભાઈ, અમે લોકોની વેદના હંમેશા સાંભળીએ છીએ. ભલે 7 છે પણ 70 સામે અમે ઊભા રહીએ છીએ અને સાચી વાત મૂકીએ છીએ. તો જ્યારે સમગ્ર સભા હોય તો એને બી બંધ કરીને ભાગી જાય છે. અમે એવું નથી કરતા ભાઈ. વોર્ડ નંબર 7માં જસપાલસિંહ પડિયારની ફેરણીમાં તમે જુઓ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો સમર્થકો ઉપસ્થિત છે અને ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. પ્રજામાં પણ એક પરિવર્તનનો અમને વિશ્વાસ દેખાઈ રહ્યો છે. પ્રજા ભાજપના શાસનમાં ત્રસ્ત થઈ ગઈ છે અને કોંગ્રેસને વિકલ્પ તરીકે પસંદ કરશે એવી અમને આશા છે. Subscribe now and press the bell icon. Never miss an update.